જો મિત્રો અમે મરચાં અને ફુલાવર મિક્સ વાટી જશે. હવે એને તેલમાં વઘારી નાખવાનું છે. આટલી બધી માતાજી કેમ છો બધા મજામાં? જો આજે અમારે ફુલાવરનું શાક બનાવવાનું છે. ફુલાવર નખું કાઢી મૂક્યું છે. આટલી શાકભાજી બધી વાઈને પડી છે. ચલો આગળ મળીએ મિત્રો. ફુલાવર વાટા શાક તો શીખે શીખે છે આ મત તો બતા છે. મિત્રો હાથેથી સોણ નાખે છે તો જબલો પહેરે હાથમ. જુઓ પાડી ના શકતા. જો હાથે કરીને આમ તો હાથે સોણ ભરે છે ને તો જબલો પહેરે હાથમ. ને આજે ભગવા થોડાક બાકી રહ્યા છે. આજે થોડાક કરી નાખવાના છે. બધી જો ત્યાં ફુલાવર વાટીને મૂક્યું છે. ફટાફટ શાક બનાવીને ભગોળા કરવાના છે. જો અમકા તો આરામથી બેઠા છે, કશું કામ ધંધો કરતા નહીં. ગોબર જોયેલા છે બેઠા બેઠા. ચે જાવ ચે સરવા ચે તો જો કે તાર આરું સોણ અંદર સળો કે હું ઓટલો ચો કતાય છે મસ્ત ટેસ્ટી ટેસ્ટી બેડવા સુંગત લે ચેવા જો અમકા ચીવ સોણ ટીપાયેલું છે. પછી આ મકા માટી કટાયેલી છે એટલે રીત ઠેડી થઈ રહી. જો આટલું અત્યારમાં જો સોના મોના બેઠા છે. હવે બોલ્યા છે કાલે બુધાલા લીધી તાજે ખલાસ. હા 25 જેટલી બુધાલાલ કહે છે મિત્રો કોમેન્ટમાં જણાવજો ફટાફટ. બુધાલાલ ખવરાય કે ના ખવરાય? તમાકુ ખાવાથી તાકાત વધે છે, દૂધ પીવાથી બુદ્ધિ વધે છે, અને આ બધું કરવાથી બાપાનું કશું નહીં વધતું. રાત ઊંઘી આવાઈ ગયા કશોથી. જો હવે એડી છે શું લેવા? માટી લેવા લારે પકડી. હું નહીં આવતી બારો. તેલ તો ઉકળારું છે. હવે નાખવાના છે અંદર ફુલાવર ને મરચાં.
જો એવા થોડી નાખ્યું છે નાખી દેવાનું છે. જો મિત્રો અમે સાર વાટવા ગયા છે ચીકોડી એટલે ઘર પાછળ છે. જો હજી તો વાટે આગળ બાકી પડી છે. रजको चेक चेक रजका है देखो आंडी बाटवा मेरी चिकुड़ी जो अभी हाय તમારે વાટવી તો આવી દો ચીકુડી દાંતડો લઈ જો ચીકુડી કાઢે શું કરે ઓકે મિત્રો મળશું હવે આગળ. મિત્રો અમે પુડકો લઈને હવે ઘરે જા રહ્યા છે. અમકા ફોન કુદાવેલા છે.